ચલો તો કેમ છો ટ્રેડર મિત્રો, આશા છે કે તમે સારું એવું કરી રહ્યા હશો. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે હાઉ આઈ પાસ્ડ માય ફર્સ્ટ ફેઝ ઓફ ફંડિંગ પેપ્સ અકાઉન્ટ. તો મેં જે પહેલો ફેઝ છે એ કઈ રીતે પાસ કર્યો. તો પહેલાં તો હું કહી દઉં કે આ ચેલેન્જ પાસ કરવા મેં હાઈ રિસ્ક અપ્રોચનો ઉપયોગ કર્યો છે. મીન્સ કે લોકો શું કરતા હોય છે કે એઓ 0.5% રિસ્ક કરીને પોતાનો ચેલેન્જ પાસ કરતા હોય, પરંતુ આ અકાઉન્ટને પાસ કરવા મેં થોડું હાઈ રિસ્ક કરીને અકાઉન્ટ પાસ કર્યું છે. એન્ડ એની સાથે સાથે મેં થોડો હાઈ આરઆર કેચ કરીને આ ચેલેન્જને ફક્ત એક ટ્રેડમાં પાસ કર્યો છે. એકચ્યુઅલીમાં પીપસ્ટોન સાથે તમે એક ટ્રેડથી અકાઉન્ટને પાસ નહીં કરી શકો. તમારે કન્ટિન્યુ 3 દિવસ 0.5નું પ્રોફિટ કરવું પડશે. જો તમે એક ટ્રેડમાં અકાઉન્ટ પાસ કર્યું, સ્ટીલ યુ હેવ ટુ પુટ ટ્રેડ્સ એન્ડ બીજા દિવસ માટે તમારે 0.5% પ્રોફિટ કરવું પડશે, તો તમારા પ્રોફિટેબલ ડે કાઉન્ટ થશે. તો ચાલો કોઈપણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. તો અહીં તમે જોઈ શકો છો કે જો તમે લાસ્ટ વિડીયો નહીં જોયું હોય કે કેવી રીતે આ પ્રાઇસ એક્શનને અપ્રોચ કરવી જોઈએ, તો એના પર મેં જે લાસ્ટ વીક હતું એમાં વિડીયો બનાવ્યું હતું કે આ માર્કેટ કન્ડિશન સાથે હું કઈ રીતે મેં ટ્રેડનું પ્લાન કરીશ, કઈ રીતે હું ટ્રેડ લઈશ. તો સેમ એ વિડીયોમાં જે તમને કીધું હતું સેમ એ જ વસ્તુ મેં કરી છે. તમે અહીં જોઈ શકો છો કે આ આપણું એક બ્રેકઅપ સ્ટ્રક્ચર છે એન્ડ માર્કેટ કન્ટિન્યુ કર્યું, પરંતુ અહીં જોઈ શકો છો કે તમે માર્કેટે અહીં જે તમે જોશો કે માર્કેટની જે બોડી છે એણે ઉપર ક્લોઝ કરી નથી. અહીં પણ તમે જોશો તો માર્કેટની બોડીએ ઉપર ક્લોઝ કરી નથી એન્ડ માર્કેટ નીચે આવતું છે. સો માર્કેટને ઉપર જવું હોય તો માર્કેટે આ લોને સ્વેપ્ટ કરવો પડે, પછી માર્કેટ ઉપર જઈ શકે. તો મારી અપ્રોચ એવી હતી કે શું આપણે માર્કેટ અહીં આવીએ પછી જ લોંગના ટ્રેડ લઈ શકીએ? તો નહીં. જ્યારે માર્કેટ આ લિક્વિડિટીને હન્ટ કરવા માટે નીચે આવે તો આપણે સેલના ટ્રેડ લઈ શકીએ. તો સેમ એ જ વસ્તુ મેં કર્યું હતું. તો અહીં તમે જોઈ શકો છો કે મંડે માર્કેટે ગેપ ડાઉન ઓપન થયું. થોડી લોઅર ટાઈમ ફ્રેમ આપણે જતા રહીએ જેથી તમને વધારે ખ્યાલ આવે. તો અહીં તમે જોઈ શકો છો કે જે મંડે માર્કેટ ઓપન થયું એન્ડ માર્કેટે ગેપ ડાઉન ખુલ્યું એન્ડ પછી પાછું ઉપરની ડિરેક્શનમાં રિટ્રેસમેન્ટ થયું. એન્ડ જે મંડે માર્કેટે નીચેની તરફ મૂવ કર્યું એન્ડ તમે અહીં જોઈ શકો છો કે ક્લિયરલી માર્કેટ નીચેની ડિરેક્શનમાં મૂવ કરવાનું છે. મારો ટાર્ગેટ ફક્ત જે આ મિટિગેશન પોઈન્ટ હતો, તમે જોશો તો આ મિટિગેશન પોઈન્ટ હતો, આ ભાગ સુધીનો હતો. બટ માર્કેટે એગ્રેસિવલી નીચે આવ્યું એન્ડ તમે અહીં જોઈ શકો છો. તો મારું પ્લાન ફક્ત આટલું હતું કે માર્કેટે અહીં જે આપણને એક બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું છે એન્ડ આ બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યા બાદ માર્કેટ અહીંથી કન્ટિન્યુ કરતું છે. અહીં તમે જોઈ શકો છો કે માર્કેટ જે સપ્લાય ઝોન છે એને રિસ્પેક્ટ કરતું છે. સો મારું પ્લાન ફક્ત આટલું હતું કે માર્કેટ કન્ટિન્યુ આ લો સુધીની લિક્વિડિટી લે એન્ડ હું ત્યાં સુધીમાં કોઈ ટ્રેડ લઉં એન્ડ એમાંથી જો મને મારા કન્ફર્મેશન છે એ મળે તો હું એ પ્રકારે ટ્રેડ લઉં એન્ડ ત્યારબાદ માર્કેટમાંથી નીકળી જાઉં. તો ટ્યુઝડે અરાઉન્ડ ઇન એશિયન સેશનમાં માર્કેટે તમે જોઈ શકો છો કે માર્કેટે બ્રેકઅપ સ્ટ્રક્ચર આપીને નીચે જોઈ શકો છો એક રિટ્રેસમેન્ટ આપ્યું એન્ડ કન્ટિન્યુ કર્યું. તો અહીં તમે જોશો તો માર્કેટે જે આ 15 મિનિટની એફવીજી છે એ 15 મિનિટની એફવીજીમાં માર્કેટે ટેપ કર્યું એન્ડ નીચે ગયું. સો મેં જ્યારે માર્કેટે પુલબેક કર્યું હતું તો 5 મિનિટમાં જે એક એંગલ્ફિંગ કેન્ડલ બની એની સાથે મેં મારી એન્ટ્રી લઈ લીધી હતી એન્ડ રિસ્ક થોડું વધારે લીધું હતું. તમે જોઈ શકો છો કે મેં 0.20ની લોટની સાથે એન્ટ્રી, તો જે મારી એન્ટ્રી એક્યુરેટ આ ભાગમાં નહીં હતી, બટ જ્યારે આ કેન્ડલે ક્લોઝ કર્યું એની સાથે મેં એન્ટ્રી લીધી હતી એન્ડ $100 અરાઉન્ડ મારું જે શું કહેવાય $100 મારું રિસ્ક હતું એન્ડ એની સામે મને 1:6.5 જેવું મળ્યું હતું. તો મેં માર્કેટ એગ્રેસિવલી મૂવ કરતું હતું, તો માર્કેટ આની નીચે ક્લોઝ કરે ત્યાં સુધીમાં માર્કેટે આ ભાગમાં જેવું મૂવ કરી દીધું હતું એન્ડ જે મારો ફેઝ 1 એ ડન થઈ ગયો હતો. એન્ડ ત્યારબાદ મારે 0.5 બનાવવાના હતા, તો મેં 2 દિવસ બનાવ્યા એન્ડ મારો જે ચેલેન્જનો ફર્સ્ટ ફેઝ છે એ પાસ થઈ ગયો. તો તમે પણ આવી રીતે થોડું હાઈ રિસ્ક કરીને સરળતાથી ચેલેન્જને પાસ કરી શકો છો. બટ જ્યારે હાઈ આરઆર લેવાની વાત આવે છે ત્યારે બની શકે કે જો તમારી લૂઝિંગ સ્ટ્રીક આવી ગઈ તો તમારા ચેલેન્જ ફેલ પણ થઈ શકે છે. બટ મેં શું કરતો હતો કે માર્કેટ જેવું આપણને 1:1 આપે, મેં જે એસએલ છે એ બ્રેક ઇવન કરી દેતો હતો એન્ડ આવી રીતે આપણું થોડો જે વિન રેટ છે એ પણ સારો રહી. તો
આવી રીતે તમે હાયર ટાઈમ ફ્રેમના નરેટિવને લિક્વિડિટીને ટાર્ગેટ કરીને જે તમારા ચેલેન્જીસ છે એ પાસ કરી શકો છો. તો હાઈ વિન રેટવાળી સ્ટ્રેટર્જી હશે તમારી તો તમારા ચેલેન્જ સરળતાથી પાસ થશે. એન્ડ એવું નથી કે ફક્ત મેં આ એક જ ટ્રેડ લીધો હતો એન્ડ મારો ચેલેન્જ પાસ થઈ ગયો. એના પહેલાં પણ મેં કેટલા ટ્રેડ લીધા હતા પણ તેમાં મેં ઘણા લોસ કર્યો હતો. ફોર એક્ઝામ્પલ, એક ટ્રેડમાં હું $100 રિસ્ક કરું છું તો મારા $200 હું ડ્રોડાઉનમાં ગયો હતો $200 એન્ડ પછી મને આ ટ્રેડ મળ્યો. સો આ ટ્રેડમાં મેં અરાઉન્ડ $600 આજુબાજુ ડોલર જેવા બનાવ્યા ત્યારે મારો આ ચેલેન્જ પાસ થયો. તો આ જ હતું એક નાનું વિડીયો કે ખૂબ જ સિમ્પલ એક્ઝિક્યુશન હતું આની અંદર એન્ડ હાઈ આરઆરને લીધે આપણો આ ચેલેન્જ પાસ થયો છે. તો ત્યારબાદ મેં જે સેકન્ડ ફેઝ છે એ કેવી રીતે પાસ કર્યો એના વિશે પણ મેં એક વિડીયો લાવવાનો છું. તો કેવી રીતે પાસ કર્યો એ વસ્તુ તમને હું બતાવીશ. તો સિમ્પલ ટ્રેડ હતો, તમને ખ્યાલ આવ્યો હશે કે જે મેન ટ્રેડ પાછળનું કારણ છે એ લિક્વિડિટી રન છે કે અહીં માર્કેટમાં લિક્વિડિટી હતી એટલે માર્કેટે કન્ટિન્યુ કર્યું. એન્ડ 4 કલાકમાં તમે જોઈ શકો છો કે આ ટ્રેડ પાછળનો નરેટિવ તમારે સમજવો હોય તો હું આઈ બટનમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમને મળી જશે કે કઈ રીતે માર્કેટે મૂવ કર્યું છે. ત્યારબાદ તમે જોશો કે માર્કેટે આ જે ઝોન છે એની નીચેની લિક્વિડિટી લીધી છે એન્ડ ત્યારબાદ જે લો છે એને મેન્યુપ્યુલેટ કર્યા છે, ઉપરની ડિરેક્શનમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું છે. એન્ડ જેવી રીતે અહીં તમને મેં કીધું હતું કે માર્કેટે પહેલાં લિક્વિડિટી ગ્રેપ કરી, બીજી વાર લિક્વિડિટી ગ્રેપ કરી, ત્યારબાદ અહીં પહેલી વાર એન્ડ બીજી વાર લિક્વિડિટી ગ્રેપ કરી એન્ડ અત્યારે માર્કેટ ઉપરની ડિરેક્શનમાં કન્ટિન્યુ કરતું છે. એન્ડ અત્યારે તમે અહીં જોશો કે લિક્વિડિટી કયા પ્રકારે બનતી છે. તો અહીં પણ તમે જે ફિબ રિટ્રેસમેન્ટ ટૂલ છે એનો ઉપયોગ કરીને જે 50%ના નીચેના ઝોન છે એમાંથી જો તમારે ટ્રેડ પ્લાન કરવા હોય તો તમે કરી શકો છો. આ આપણું ડિસિઝનલ ડિમાન્ડ ઝોન છે. જો તમારે અહીંથી ટ્રેડ લેવો હોય તો અહીંથી પણ અહીં મને કોઈ ઝોન જોવા મળતું નથી, સો અહીં હું ડ્રો કરીશ નહીં, પણ તમારે આને સ્વિંગ પોઈન્ટ સમજવા. સો તમે કન્ટિન્યુ અહીંથી આ ભાગમાં ટ્રેડ લઈ શકો છો, અથવા તો તમારે જો માર્કેટ આ ભાગમાંથી આ ભાગમાં આવે તો અહીં કયા પ્રકારે રિએક્ટ કરે એ પ્રકારે અહીંથી ઉપરની ડિરેક્શનના ટ્રેડ પણ લઈ શકો છો. અત્યારે લિક્વિડિટી આ ભાગમાં છે, સો માર્કેટ પાસે રીઝન છે આ ઝોનમાં આવવાનું એન્ડ કન્ટિન્યુ કરવાનું. બની શકે કે માર્કેટ અહીં ઉપર જાય એન્ડ આ હાઈને મેન્યુપ્યુલેટ કરે એન્ડ પછી નીચે આવે. બની શકે ગોલ્ડ છે, કંઈ પણ કરી શકે છે. સો જો આ ઝોનમાં આવે તો અહીંથી એક સારો બાઇંગ એરિયા છે, અહીંથી તમે બાય કરી શકો છો. એન્ડ અહીંથી કન્ટિન્યુ કરે તો જેવી રીતે નવા ઝોન બનતા જાય એવી રીતે આપણે ટ્રેડ લઈ શકીએ છીએ. તો આજ હતું એક નાનો વિડીયો. ઘણા સમયથી વિડીયો આવ્યા નથી, સો આજેથી આપણે શરૂઆત કરી દીધી છે વિડીયો લાવવાની. જો તમને કોઈ ખાસ પ્રકારના વિડીયો જોઈતા હોય તો મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. બાકી આજ હતો આજનો વિડીયોમાં. હોપ કે તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યું હોય. ટ્રેડ બ્રેકડાઉન ખૂબ જ નાનું રાખ્યું છે કારણ કે ટ્રેડ પાછળનું જે કન્ફર્મેશન છે એ પણ ખૂબ જ સિમ્પલ હતા. ફક્ત જે તમારે હાયર ટાઈમ ફ્રેમ નો લિક્વિડિટી ટાર્ગેટ છે એ કર્યો હતો એન્ડ ટ્રેડને બ્રેક ઇવન કરીને આપણે ટ્રેડને આમ જ રન થવા દીધો હતો. તો આજે તો આજનો વિડીયોમાં. હોપ કે તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય. જો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો. જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. બાકી મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.